તમારી જવાબદારી ક્યાં ગઈ કે આ આપની કચેરીમાં જો ખોટા ડોક્યુમેન્ટ આપવામાં આવેલા છે એ બાબતે જો ડેરીની પણ ભૂલ નીકળતી હશે બરાબર, તો એમાં પણ જો જે પણ વ્યક્તિના જવાબદારી નથી થતી હશે એના પગલાં લેવામાં આવશે. જો આની પર યોગ્ય કાર્યવાહી નહીં થાય તો આમાં હવે સ્ટેટ રજિસ્ટ્રાર જે છે એને પણ ફરિયાદ કરવામાં આવશે. અને હવે ગામના પ્રથમ નાગરિક છે પણ છતાંય કોઈ સાંભળતું નથી. કોઈ જવાબ. ભાઈ ડાંગર, મારું ગામ ઝાલશીકા, હું ઝાલશીકા વસુંધરા ગ્રામ પંચાયતનો સરપંચ છું. આજથી 2 વર્ષ પહેલાં મને એવું જાણવા મળેલ કે અમારા ગામ વસુંધરા ગામમાં અમુક જે મંડળીઓ છે સૂચિત, એ મંડળીઓ ગેરકાયદેસર ચાલે છે અને એમાં અમારા લેટરપેડનો તથા સહયોગી મંડળીના લેટરપેડનો તેમજ અમારા તલાટી મંત્રીનો સિક્કાનો જે ગેરઉપયોગ થયેલ છે અને ખોટી સહીઓ કરેલ છે એવું જાણવા મળતા તુરંત જે તે વખતે હું આ રજિસ્ટ્રાર કચેરીએ આવી અને મેં સાહેબ શ્રી ગઢવી સાહેબ હતા તેમને રૂબરૂ મળેલો. એને મેં મારી રજૂઆત કરેલી તો એ મને કે આવું તો ચાલતું હોય, આમાં કાંઈ ન હોય, તમારે એવું હોય તો તમે લેખિત આપી દો. એટલે મેં એને લેખિત આપ્યું અને એના જે કાગળો હોય તે તમામ કાગળો મેં માગ્યા કે આ મંડળી માટે ક્યારે અરજી કરી, કેને અરજી કરી અને તેના માટેના સાધનિક કાગળો અમને આપો. તો આ બાબતે અમે આગળ કાર્યવાહી કરીએ અને આ બાબતે એમને મેં ફરિયાદ પણ કરેલી કે આ આપની કચેરીમાં જો ખોટા ડોક્યુમેન્ટ આપવામાં આવેલા છે તેવું મને જાણવા મળેલ છે, તો આ બાબતે તમે જે અરજદાર છે તેની વિરુદ્ધ કાયદેસરના કાર્યવાહી કરો. તેમ છતાં તેનો કોઈ પણ મને પ્રત્યુત્તર જવાબ મળેલ નહીં. ત્યારબાદ હું અવારનવાર જિલ્લા રજિસ્ટ્રાર કચેરીએ આવી રૂબરૂ મળતો, તેમજ સાહેબ હાજર ન હોય તો લેખિત આપી ઇન્વર્ટ કરાવીને આપી જતો, પણ 2 વર્ષમાં ક્યારેય પણ આ મંડળી બાબતે મને કોઈ પ્રત્યુત્તર મળેલ નહીં. જેથી મને એવું થયું કે હવે આમાં અમને કાંઈ ન્યાય મળશે નહીં. એટલા માટે મેં યુવરાજસિંહનું નામ સાંભળેલું અને એ મને ઘણી વખત ઉપયોગી થયેલા, એટલે મેં એમને વાત કરી. ખરેખર આ બધા પ્રકરણ માટે હું તો યુવરાજસિંહને ભગવાન માનું છું. જો યુવરાજસિંહ ન હોત તો આજે પણ મારી કોઈ વાત કોઈ સાંભળત નહીં. પછી આ બાબતે મેં અવારનવાર લેખિત રજૂઆતો કરેલ છે પણ મને કોઈ જવાબ મળેલો નથી. ત્યાર પછી મેં આરટીઆઈ કરી તો હમણાં મને એક લેટર આવ્યો કે આ તો અમે 2 વર્ષથી કેન્સલ કરેલ છે દરખાસ્ત, આમાં કાંઈ કરવા પણ રહેતું નથી. આવો જવાબ આવ્યો એટલે આજે અહીં કચેરીએ રૂબરૂ આવી યુવરાજસિંહને પણ મળી અને અમે રજૂઆત કરેલ છે. અને આ જે કેન્સલ કરેલો છે પણ દૂધ ચાલુ છે, મંડળી ચાલુ છે આજની તારીખમાં અને ગેરકાયદેસર ધંધા ચાલુ છે. આજે તમને સાહેબે શું જવાબ આપ્યો છે? આજે સાહેબે એવું કીધું કે હું 10 દિવસમાં આની તપાસ કરીને તમને કહીશ. આજ 10 દિવસ પછી તમે આગળની શું કાર્યવાહી કરશો? સાહેબ જવાબ આપે એના ઉપરથી કંઈ કરશું. શું થાય? હા, પોલીસ ફરિયાદ જેવું હશે તો પોલીસ ફરિયાદ લખાવશું. અને ખરેખર આ બાબતે તો સરકારશ્રી તરફથી આવા જો સરકારી કચેરીમાં ડોક્યુમેન્ટ રજૂ કરવામાં આવે તો સરકારે જ એનો ફરિયાદી બનવું પડે, જે તે કચેરીએ. હું એવું માનું છું. સાહેબ, વસુંધરા ગામની એક જે સહકારી મંડળી છે, દૂધ સહકારી મંડળી છે, એ કંઈક 2 વર્ષથી ટૂંકમાં એમને ચાલુ છે અને એનો જે સરપંચ છે, સરપંચનો લેટરનો દુરુપયોગ કરીને જે મંડળી જે છે એ રજીસ્ટ્રેશન કરવામાં આવી છે. યસ, એ બાબતે આપને થોડીક જાણકારી આપી દઉં કે મંડળી રજિસ્ટર્ડ નથી થઈ. 2023માં એ મંડળી રિજેક્ટ કરી દેવામાં આવેલ છે અને સરપંચ શ્રી આજે રૂબરૂ આવ્યા અને આપણને જાણકારી આપી એ પ્રમાણે અમને અત્યારે જાણવા મળ્યું છે કે રિજેક્ટ થયા પછી પણ સૂચિત મંડળી તરીકે એ મંડળી ચાલુ છે. તો એ બાબત આજે અમારા ધ્યાને આવી છે, તો અમે તાત્કાલિક એની સામે કાર્યવાહી કરી અને ડેરી મારફતે એ મંડળી સૂચિત તરીકે હવે ચાલુ ન રહી શકે તો એનું દૂધ બંધ કરવા માટેની કાર્યવાહી અમે પૂર્ણ કરશું. સાહેબ, તમે સૂચિત મંડળી જે છે એ રિજેક્ટ કરી દીધી, આમ છતાં પણ ડેરીમાં ચાલુ હોય તો ડેરી સામે કે કોઈ કાર્યવાહી થઈ શકે? એ બાબતે ડેરી અમારી સમવાયી સંસ્થા છે બરાબર, એની હાયર ઓથોરિટી, હું એક્સ ઓફિશિયોનો ડાયરેક્ટર છું, હાયર ઓથોરિટી મારી ગાંધીનગર છે. તો એ બાબતે જો ડેરીની પણ ભૂલ નીકળતી હશે બરાબર, તો એમાં પણ જો જે પણ વ્યક્તિના જવાબદારી નક્કી થતી હશે એની સામે પગલાં લેવામાં આવશે. એમાં કોઈ મંડળી જે રિજેક્ટ કરી તો કોઈને જાણ કરવામાં આવતી હોય છે? તમામ સ્ટેક હોલ્ડર, તમામ જે પ્રયોજક છે, બેંક છે, ડેરી છે, એની સાથે જોડાયેલા તે જે પણ વ્યક્તિઓ છે બધાને જાણ આમ છતાં ચાલુ રહ્યું તો એ ટૂંકમાં જવાબદાર કોને, ટૂંકમાં કેને તપાસ કેને કરવાની હોય કે ચાલુ છે કે બંધ છે? એટલે બાય ડિફોલ્ટ અમે માની લેતા હોઈએ છીએ કે અમે રિજેક્ટ કરી છે એટલે એ બંધ થઈ જાય છે. આવી રીતે અમારી પાસે રજૂઆત આવે ત્યારે અમને ખબર પડી શકે. જેમ કે આ મંડળીમાં સરપંચશ્રીએ રજૂઆત કરી કે મંડળી ચાલુ છે, તો હવે એ બાબતનું કાયદાકીય રીતે જે પણ પગલાં લેવાના થતા હશે એ અમે ચોક્કસ લઈશું. જે સરપંચ છે, સરપંચે લગભગ 22 જેટલી લેખિત રજૂઆત કરી, આમ છતાં પણ એમને જવાબ નથી. એમની જૂની રજૂઆતો હતી અને આરટીઆઈ પણ હતી, અલગ અલગ ટાઈપની.
અને જે મારે એમની જોડે રૂબરૂ ચર્ચા પહેલી વાર અમે મળ્યા છીએ, એટલે મેં એમને કીધું છે કે 10 દિવસમાં અમે તમને તમારી અરજીનો જે પણ કાયદાકીય લેખિત જવાબ થતો હશે કરીને આપશું. આ ઉપરાંત સરપંચનું કેવું એવું છે કે અહીં જ્યારે આવી ત્યારે જે તે પાર્ટી જેના વિરુદ્ધ આપણે જે રજૂઆત કરી હોય એને જાણ થઈ જતી હોય છે સ્ટાફ દ્વારા? ના, એવું તો ન બનતું હોય. વડીલ મને પહેલી વાર મળ્યા છે રૂબરૂમાં, બરાબર. બાકી એવી કોઈ વિગત મારી ઓફિસમાં મારા ધ્યાન નથી આવેલી. સાહેબ તમારું નામ? બિમલ પટેલ, ડૉક્ટર બિમલ પટેલ. આજે જિલ્લા રજિસ્ટ્રારને તમે રજૂઆત કરવામાં આવી, શું બાબતે રજૂઆત કરીને શું તમને જવાબ? જોવા જઈએ તો મોરબી જિલ્લાની અંદર વાંકાનેર તાલુકાનું વસુંધરા જે ગામ છે, વસુંધરા ગામની અંદર જે દૂધ મંડળી ચાલુ છે એ દૂધ મંડળીને રજૂઆત કરવામાં રજૂઆત કરવા માટે આવ્યા હતા. આજથી 2 વર્ષ પહેલાં અમારા સાથીદાર કહી શકાય કે ડાંગર સાહેબે રજૂઆત કરેલી હતી અને ધીરુભાઈએ જે રજૂઆત કરી એનો 2 વર્ષથી જવાબ નહોતો મળતો. હવે જોવા જઈએ તો અત્યાર સુધી એવું કહેવામાં આવતું હતું કે આ મંડળી સૂચિત છે, પણ સૂચિત કેટલો સમય હોય? તો જોવા જઈએ તો આ મંડળી છેલ્લા કાયદાની રૂએ 6 મહિના જ સૂચિત રહેવી જોઈએ, પરંતુ 2 વર્ષથી સૂચિત છે. આજ દિવસ સુધી સ્ટીલ ટુડે આજે પણ એ ડેરીની અંદર દૂધો ભરાય છે. વાત બીજી કે આ મંડળી જે છે એ મંડળી જોવા જઈએ તો આજથી થોડા દિવસ પહેલાં અમે જે આરોપો લગાડ્યા હતા તેમાં હરેશભાઈ રેવાભાઈ સરસૈયા જે અત્યારે વર્તમાનમાં જામનગર જિલ્લામાં કહી શકાય મોરબી જિલ્લાની અંદર રેવન્યુ તલાટી તરીકે ફરજ ભજવે છે, એના જ ધર્મપત્ની જે છે ગનુબેન, એ ગનુબેનના નામે આ મંડળી લેવામાં આવી છે. અને તેની સાથે સાથે જે લેટરો ઉપયોગ કરવામાં આવે છે, ખાસ કરીને પંચાયતના જે લેટરો છે એ પંચાયતના લેટરનો ગેરઉપયોગ કરવામાં આવે છે, બોગસ લેટર પેડો બનાવવામાં આવ્યા છે, તેની સાથે સાથે બોગસ સહીઓ કરવામાં આવી છે અને બોગસ જે સિક્કાઓ જે છે એ સિક્કાઓનો પણ ઉપયોગ કરવામાં આવે છે. એટલે 465, 467, 468 અંતર્ગત આ કાયદાની રીહે ખોટું છે, કારણ કે સરકારી દસ્તાવેજો સાથે ચેડા છે. એટલે આજે અમે એ રજૂઆત કરવા માટે આવેલા હતા જિલ્લા રજિસ્ટ્રારને કે જિલ્લા રજિસ્ટ્રાર તાત્કાલિક દોડે આમાં સંજ્ઞાન લે અને જે ધીરુભાઈ ડાંગરે જે ફરિયાદ કરી છે એ ફરિયાદનું તાત્કાલિક નિરાકરણ લાવે. અને તમે 2 વર્ષથી શા માટે જવાબ નથી આપ્યો? તેની સાથે સાથે તમે અત્યાર સુધી ફરિયાદી બની અને કેમ પોલીસની અંદર કહી શકાય ગુનો દાખલ નથી કર્યો કે એફઆઈઆર દાખલ નથી કરાવી એનો જવાબ માંગ્યો છે. ત્યારે અમને જિલ્લા રજિસ્ટ્રાર દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે દિન 10ની અંદર અમે આનો લેખિત જવાબ આપીશું અને જો ફરિયાદી બનવા જોગ હશે તો અમે ચોક્કસ સામે ફરિયાદી બની અને આની ઉપર એક્શન લઈશું. હવે રાહ જોઈએ છે 10 દિવસની અંદર કે કઈ પ્રકારનું નાટક અને તરકટ રચવામાં આવે છે. જો આની પર યોગ્ય કાર્યવાહી નહીં થાય તો આમાં હવે સ્ટેટ રજિસ્ટ્રાર જે છે એને પણ ફરિયાદ કરવામાં આવશે અને જે આપણા મંત્રી છે સહકારિતા મંત્રી એને પણ કહેવામાં આવશે તાત્કાલિક ધોરણે જે અત્યારે આ મંડળી જે ગેરકાયદેસર મંડળી ઊભી કરવામાં આવી છે. કાયદાની રૂહે તો એવું છે કે ભાઈ એક ગામમાં એક જ મંડળી રહી શકે, બીજી મંડળી માટે 1.5 કિલોમીટર જેટલું ડિસ્ટન્સ હોવું જોઈએ. તો આમાં તો 100 મીટરની આજુબાજુમાં જ 2 મંડળી ઊભી કરી દેવામાં આવી છે. એક ગામની અંદર 5 મંડળીઓ છે, 3 તો સૂચિત ચાલે છે. આ કઈ રીતે ચાલે છે? એટલે અંધેરી નગરીને ગંડુ રાજા જેવું શાસન આ મોરબી જિલ્લા પંચાયત છે એની અંદર ચાલી રહ્યું છે. જિલ્લા સહકારી ક્ષેત્ર જે છે એ ક્યાંક ને ક્યાંક ગાંધારીની જેમ આખે કાળી પટ્ટી બાંધીને આ બધા જ નાટક અને તરકટ ક્યાંક ને ક્યાંક જોઈ રહ્યા છે. ગ્રામ પંચાયતના તલાટીએ પણ સહી કરી છે, તો એ જવાબદાર કેવી કહી શકાય કે જોવા જઈએ તો આ જે સહી સિક્કા કરવામાં આવે છે ગ્રામ પંચાયત તલાટી તરીકે, એ ગ્રામ પંચાયત તલાટીના પણ જે સહી સિક્કા છે એ બોગસ કરવામાં આવ્યા છે. જે લેટરપેડ છે, જે પંચાયતનો લેટરપેડ ઉપયોગ કરવામાં આવે છે એ પણ બોગસ લેટરપેડ છે. ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો કાયદાની દ્રષ્ટિએ આ પણ ખોટું છે. એટલે અમે તો એ પણ અપીલ કરીએ છીએ કે જે રેવન્યુ અહીંના જે ગ્રામ પંચાયત તલાટી જે છે એ ગ્રામ પંચાયત તલાટી પણ પોતાની ખોટી સહીનો ઉપયોગ કરવામાં આવેલો છે અને એના સહીના બેઝ ઉપર જ આ મામલતદાર હોય કે જિલ્લા રજિસ્ટ્રાર હોય એને મંજૂરી આપેલી હોય છે. તો એની પર પણ ફરિયાદ કરવાની જવાબદારી એ ચોક્કસપણે તલાટીની પણ બને છે. આના માટે તમે બીજી કેટલી સૂચિત મંડળી છે એની મને માહિતી માંગી છે? જોવા જઈએ તો આ મોરબી જિલ્લાની અંદર ઘણી બધી સૂચિત મંડળીઓ ચાલે છે અને સૂચિત મંડળીઓના માધ્યમથી અમને ફરિયાદો મળેલી છે કે આ જે સૂચિત મંડળીઓ છે એ મંડળીઓના માધ્યમથી જે દૂધ સંઘો છે દૂધ સંઘોની અંદર ક્યાંક ને ક્યાંક નકલી દૂધો ભરવામાં આવી રહ્યા છે અને આ નકલી દૂધનો જે કહી શકાય કે જે સફેદ દૂધનો જે કાળો કારોબાર છે એ આ સૂચિત મંડળીઓના માધ્યમથી ચાલે છે. એટલે અમે આજે માંગણી કરી છે કે અમને મોરબી જિલ્લાની જેટલી પણ સૂચિત મંડળી હોય એ તમામ સૂચિત મંડળીઓનું લિસ્ટ આપવામાં આવે અને કેટલા સમયથી સૂચિત છે એનું પણ જાણ કરવામાં આવે અને શા માટે એને કાયદેસર કરવામાં નથી આવતી અથવા તો જે સૂચિત છે એને 6 મહિના કરતાં વધારે સમય રાખી ન શકાય તો શા માટે અત્યાર સુધીને ખારીજ કરવામાં નથી આવતી એની પણ માહિતી આપવામાં આવે. એટલે આ પ્રકારની માંગણી પણ અમે જિલ્લા રજિસ્ટ્રાર પાસે કરેલી છે. જો જિલ્લા રજિસ્ટ્રાર અમને આ માહિતી નહીં આપે તો ચોક્કસપણે અમે સ્ટેટ રજિસ્ટ્રાર પાસે જઈશું અને સહકારી મંત્રી છે એની પાસે સહકારિતા મંત્રી છે એની પાસે પણ જશું. 2 મહિના એની પહેલા મેં ફોન કર્યા હતા, આપણે રૂબરૂ નથી મળ્યા. રૂબરૂ ફોન કર્યા તમારે કર્યા હશે દાદા. રાજકોટ આવીને મેં ફોન કર્યા. એટલે દાદા વસ્તુ પહેલા તો તમે મને એકવાર એવું કીધું તમે કેની સાથે વાત કરો તમને ખબર? મેં કે હા આપ સાહેબ સાથે વાત કરો.
એવો મારો આવો જવાબ શબ્દ હું બોલ્યો. ન, અમે ક્યારેય ના. પછી તમારા વ્યવસ્થિત જ જવાબ દાદા, આપો. તમે એક અરજદાર નથી, મારા હું- હજારો અરજદાર છે. સાહેબ હું આ એક રિટાયર અરજદાર- ઓફિસર છું, હું કોઈ બે- ખોટું ન બોલું. ના ના ના, એટલે મારા એ પીએસઆઈ છે, રિટાયર્ડ પીએસઆઈ છે, પોલીસ સબ ઇન્સ્પેક્ટર છે. અમારી જિંદગીમાં ના ખોટું ન આવવા દેવા હાટું જ. નકર આ લોકો મને પૈસા દેવા આવે તો હું કાંઈ ના, ના, એટલે દાદા આમાં વસ્તુ અચોખી વાત કરી દીધી. જો પછી તમે જે કાંઈ જવાબ આપ્યા ને એ બધા વ્યવસ્થિત મારે- આપ્યા. તમે 12 હતા એ 16% વાત છે. હમણાં તમે નહોતા, હું તમને પૂછતો હોય કે તમે સાહેબ કયો જ હું રાજકોટ મળું, તમે ત્યારે મને સારો જવાબ આપ્યો. મેં હા, તમે તમે રાજકોટ તમે માં મેં કીધું હતું રાજકોટ આવી શકો, મેં કીધું કાલે આવી સાંજે શકો. તમે બરાબર, મને બાકી વ્યવસ્થિત મોરબીની જવાબ મેટર આપ્યો. મારે રાજકોટ સાંભળવાની જરૂર નથી હોતી. બરાબર, એ બાબતે ક્યારેય ન હવે હોય, કેમ તમે કે મારા મને કીધું સ્વભાવના તમે નથી. રાજકોટ મળો. સમજ્યા? મેં એ- કીધું રાજકોટ આવું છું, તમે એ રાજકોટ મારા રાજકોટ. એટલે મારા એ સ્વભાવમાં નથી. બરાબર, કે કોઈ જે- બાકી હવે આ હવે ફરિયાદ- આ લેટરના જવાબ માંગની હું વાતું છું. અને વડીલ મારા પણ વડીલ છે. હા, હા. આપણા જેવી રીતે વડીલ થાય છે, એવી રીતે મારા વડીલ થાય છે. આપણે જીતુભાઈ, આપણે મૂળ પાછા હા, મૂળ વાત આપણે ઉપર. એવું છે કે ફરિયાદમાં તમે સાહેબ વાત તમે કરો. ઉપરથી સિસ્ટમમાં જે તમારે થતું હોય કરો. What? હવે આ અમે સૂચિત- ફરિયાદ આ નોંધાવવા સૂચિત માંગીએ મંડળી- છીએ. આ સૂચિત મંડળી જે અત્યારે ચાલુ છે એ એ તમારા સૂચિત- પાવરમાં છે બંધ કરવાની કે આ ડિરેક્ટર છે એટલે થઈ શકે ને. હા એક એવું કહીશ. કહી શકશો કે કરી શકશો કહી શકીશ અને કરાવી પણ શકીશ. હા બસ હા, તો એક કમિટમેન્ટ આપો છો અમને એક હા, બસ એ. આપું છું, હા બરાબર કે જો મારી નોંધણી રિજેક્ટ થયેલી મંડળી સૂચિત તરીકે ચાલુ હશે તો એ મંડળી બંધ થઈ જશે. હવે કાંઈ એક કમિટમેન્ટ આપે છે. એક આ કમિટમેન્ટ, બીજું ફરિયાદનું મને ફરિયાદનું છે ને, મારું પ્રાઇમરી ઓબ્ઝર્વેશન એમ છે કે ફરિયાદી આપે એ તો બનશે. as a ગ્રામ પંચાયત. અમે તમે કહેશો ને તો સાક્ષી બનવાય તૈયાર છીએ અને ફરિયાદી બનવાય તૈયાર છીએ. પણ જો જો સૂચિતમાં કેમ મેં આપને અત્યારે હા. ઓન રેકોર્ડ છે, હું કમિટમેન્ટ આપું છું. હા. કે સૂચિતમાં હું જરૂર પડે તો સાહેબમાં રાખશું. સાહેબમાં રાખશું. અમને વાંધો નથી. ઈ મેં કરે ને ઇન્વેસ્ટિગેશન. ના ના ના, મને આપ ખબર છે. ફરિયાદ- આપ ફરિયાદ નોંધાવશો તો સાક્ષી તરીકે હું નિવેદન આવો જ બોલાવશે. બરાબર. બરાબર. સાક્ષી તમે તરીકે ખરેખર એને રજૂ ખરેખર કરે. તમે જ ફરિયાદી થાવ, પણ આ તો હું તમને- કાંઈ વાંધો નહીં. અમે બેયમાં એગ્રી છીએ. તમે બનશો તોય ચાલશે, થાવ તૈયાર છું. અમે બનવા તૈયાર છીએ. ના, એ હું તમને 10 દિવસમાં લઈ જઈશ. હા હા, કઈ વાંધો નહીં. એ પણ અમે આશા રાખીએ કે એવા કોઈ એક્શન લો કે ફરી વખત આવું કોઈ Action લ્યો તો બીજા આવું કુંડાળા ન તો કરે. તમે સમજો કશું નહીં કરો તો આ તો તમારા અંદર આવું બધું ચાલ્યા જ કરશે સમજો. આવા કુંડાળા કરે ને એનો વાંધો છે. અમારી બીજો કોઈ વાંધો જ સામે- નથી. અમારી સામે જો કોઈ એવી રજૂઆત આવતી હોય તો અમે એક્શન લેતા હોઈએ છીએ. અમે એફઆઈઆર નોંધાવતા હોઈએ છીએ, એમએલથી લઈને બધાની હા. સામે. જે પણ અમારા કાયદામાં લાગુ પડતું હોય તો અમે નોંધાવતા હોઈએ છીએ, અમે કોર્ટમાં નોંધાવતા ઈ હોઈએ જોઈ છીએ. લીધો આમાં તમારામાં આવે છે કે નથી આવતું. હું તમને ડિટેલ લેખિત આપીશ તમ તારે, બરાબર. અને એમાંય તમને અસંતોષ હોય. મેં તમને કીધું ને કે મારી એપલ ઓથોરિટી છે, હું કઈ હાઈએસ્ટ આ ઓથોરિટી તો ના, ના, છે, સરકારી છે. તંત્ર છે સાહેબ, આવું તો કેટલું બર્નિંગ તમે કરીને બેઠા છો. અને ખબર તમે હોય. તમે કેમ તંત્ર કરતી સાથે થાય? સંકળાયેલા છો, એવું નથી કે તમે હા. તમે એ પ્રશાસન તંત્ર સાથે સંકળાયેલા જ હતા. સંકળાયેલો ને બધું કરીને બેઠો છું. જે રીતે આપને એટલે તમને DDO અને એના કહેવામાં ઉપર આવે. DDO appellate authority મેં તો ગામના પ્રથમ નાગરિક છે, પણ છતાંય કોઈ સાંભળતું કોઈ નથી. જવાબ ન દે. કોઈ જવાબ નથી દેતું. 3 વર્ષ સુધી જો એ ગામના સરપંચને જવાબ ન દે. હા. 6 મહિના રહી શકે. તમે કોઈ પણ સૂચિત મંડળી હોય ને 6 મહિના રહી શકે. 6 મહિનાથી વધારે ન રહી શકે. નહીં, પણ ઘણી બધી જે રહી શકે ને 6 મહિના સુધી, પણ 2 વર્ષ સુધી ચાલુ ને ચાલુ રહે. ઈ કોના આશીર્વાદથી ચાલુ રહે ને ઈ જ તકલીફ છે. અને એના ઓઠાણ જે છે ગેરકાયદેસર પ્રવૃત્તિઓ હા, થાય હું કહું છું ને છે. અંદર એનો ઘણી વાંધો બધી. છે. હું આપને આ મંડળી રહી ને, આ જે મંડળીમાં અત્યારે આજની તારીખમાં તમે અહીંથી નીકળો, અને એટલું કે દૂધ ચેક કરો. ચાલુ છે સૂચિત મંડળી, એ જગ્યાએ જાઓ એટલે એ સરકારી ખરાબામાં દબાણ કરેલ જગ્યા ઉપર મંડળી ઊભી કરેલી છે આમાં દાદા, અને ગેરકાયદેસર ઇલેક્ટ્રિક લાઇટ લીધેલી છે. એટલે જો હા. હું એ જ કહું કે હા. દરેક વિભાગનું પોતપોતાનું આ કાર્ય પરવ્યુમાં જે આવતું હોય. પરવ્યુમાં મારા પરવ્યુમાં જે આવતું હોય હું કરી શકું, બરાબર. જેમ સૂચિત મંડળી જો મેં પણ reject તો કરી આવા છે, આવા ગુના કેટલા વરા હાલશે હવે આમાં? દબાણ સરકારી ખબરો મારું ઈ દબાણ વાત છે. થયું છે, તો એ માનનીય કલેક્ટર સાહેબનો મામલતદાર સાહેબનો purview છે, બરાબર. પણ આવા ઓઠા નીચે જ બધા હલાવે છે. ના, એટલે એને પરમિશન મળી ગઈ ને એટલે એ બધું લઈ આવે છે. એટલે સૂચિત લાવે સૂચિત પરમિશન એટલે સૂચિત. અમારું કાંઈ થાય નહીં. અહીં બેઠા બેઠા તરત જ ફોન કરી દઈએ કે ભાઈ ફલાણા ભાઈ તમારી હા. વિરુદ્ધ આવ્યા છો. ખાણ ખનીજમાં જાવ તો અહીંયા એમ કે ફલાણા સરપંચ કે ફલાણા ગામનો ફલાણો ભાઈ આવ્યો હતો એટલે બીજે દી એને ટાંગા અહીંયા ભાંગી જાય. ગુનેગારો રહ્યા એ તો આ જ કરવાના. ગુના કરે છે શું કરે? જ્યારે ખોટું કરવું એ બધું અને ઓફિસમાંથી જ સાહેબ ખોટી જે કાંઈ માહિતી રહી ને મારા ઓફિસમાંથી જ પરવ્યુની જાય. બાબત મારી સાથે. બીજા પરવ્યુ. મને અનુભવ છે. હા હા એટલે તમે આ માણસોને કહી દો કે કોઈ માણસ બિચારો આવ્યો હોય તો કે નહીં થાય નામ એવું એવું ના કરે. મારું તમારું આમાં વાત મારો મોબાઈલ નંબર જેટલો ઈઝીલી દાદાને એક્સેસિબલ છે એવો જ ઈઝીલી એક્સેસિબલ આખા મોરબીને છે, આખા મોરબીને હલા, ખૂબ સારું કહેવાય. ઈઝીલી એક્સેસિબલ. નહીં, બધા સાહેબનું કહેવાનું બધાની ભૂમિકા અલગ અલગ હોય, પણ આપણા ચેતરભાઈ વસાવાના કેસમાં અમને ખબર બધાને એકારે સજા નાખી દે.
કારણ કે ઓલા ભૂમિકા જ રૂમમાં હોય, બીજા રૂમમાં જો કે ના અહીંયા કે લાપડ મારી ન જ નહીં. પરવી અલગ અલગ થઈ જાય છે પણ તો મારો purview છે, બરાબર. મેં તમને જો અત્યારે મોઢે કીધું કે જે મંજૂરી મેં રિજેક્ટ કરી છે અને તમે જે કહો છો કે એ મંજૂરી હજી એ ચાલુ છે, હા. તો એ મંજૂરી બંધ કરાવવાની જવાબદારી મારી, જોઈ આવજો. બરાબર. એ મંજૂરી હું કરી શકું છું, મારા પર્વ્યુમાં છે, મને પાવર છે, બરાબર. નહીં જે રિજેક્ટ થઈ ગયેલી છે એની વાત કરું છું, સ્પેસિફિકલી વાત. આપણે અરજી આપી દો. ચાલુ રહે એનું શું કરવાનું? ચાલુ રહે એનું કંઈક જુઓ તો ખરા. એની નોંધણી માટે બીજી આવશે, ચાલુ રહી. એ નોંધણી માટે આવશે અને જે રિજેક્ટ થશે 6 મહિના થઈ ગઈ. Yes. એ લોકોએ નોંધણી માટે આવ્યા નહીં તો એ જો આમાં વસ્તુ કેવી છે કે કાયદો છે, બરાબર, એમાં એવું કોઈ સ્પેસિફિકેશન નથી. પછી સ્પેસિફિકેશન અમને માર્ગદર્શન રૂપે મળે છે. કાયદામાં ક્યાંય એવું નથી કે તમારે 6 મહિના ચલાવવાની પછી નોંધવાની. આ કાયદો બહુ સ્પેસિફિક આ દેશમાં કાયદો સાહેબ ગરીબ માણસો સિવાય કોઈને લાગુ પડતો ના નથી. કાયદો આ દેશમાં મેં જોઈ જ લીધું છે. ના આ એક આ શબ્દથી વાંધો હે. કાયદો કાયદાનું કામ નથી કરતો એટલે જ અમે આવીએ છીએ. કાયદો કાયદાનું કામ કરતો હોય તો આ 2023 ના લેટરનો જવાબ મને મળ્યો હોય. મારા કાયદા પ્રમાણે દાદા, મને 10 દિવસ આપો. આ મળ્યો હોય. એક અરજીનો જવાબ તમે કેટલા દિવસમાં આપવાનો હોય? એક ગામમાં સૂચિ મંડળી કેટલી મેક્સિમમ આપી હતી? એવો કોઈ જ નથી. કોઈ જ તો એ નથી. સર્ક્યુલર ગોતવો હોય કોઈ ક્યાં? પરિપત્ર નથી. કોઈ જ નથી. એક મંડળીથી બીજી મંડળીનું અંતર કેટલું હોય? હાલો. હાલો ઈ કેવું ના એટલે એક મંડળી છે એને બીજી મંડળીનું અંતર કેટલું કાયદાની રૂ હે એક જ પ્રકારનું હા. કાયદામાં એક જ ગામનું. છે કાયદાની પરિભાષામાં હું કહું તમને 1.5 કિલોમીટર કાયદામાં છે. એ પત્ર થયો. ના ના 1.5 કિલોમીટર છે સર કાયદાની દ્રષ્ટિએ કાયદામાં છે પર હવે ઈ પરિપત્ર ગણી નાખો તમ તારે ના ના એટલે થયો છે આપ જાણકાર છો. એમ નથી સાહેબ, આ કાયદામાં છે પરિપત્રમાં કઈ 1.5 કિલોમીટર પર પરી. છે પરિપત્રમાં છે ને, તો અત્યારે આ ખેડૂતના ખેતરમાં જે સાંભળા રાખે છે, ઈ મારો પરિપત્ર પરિપત્ર મૂકી છે. દઈએ. તો આ કાયદામાં તો પરિપત્ર મૂકે. તો કલેક્ટર એમ કે પરિપત્ર. એ મારો વિચાર કરવાનો. પરવ્યુ નથી તમને ખબર છે. પછી પરવ્યુમાં નથી આવતું ને એ પર્વ્યુ મારો છે. આ જ કચેરી એ મારો પર્વ્યુ નથી. સરકારી કચેરી આ તમે એમ એ- કે પરિપત્ર છે કાયદામાં નથી. એ બાબત- ભાઈ એમ કે પરિપત્ર માં તો 100 એમ નહીં. 100 મીટરની અંદર 5 ડેરી થઈ જાય 1 કિલોમીટર આમ ફરો ને એટલે 5 ડેરી ત્યાં જ થઈ જાય બાબતની ચર્ચા કરવી મારો પર્વ્યુ નથી. હા. કચેરીમાં એ બાબતની ચર્ચા ખાલી કરવી કહી યોગ્ય છે. નથી. બરાબર. આ તો અમે એનો ભોગ બની છે ને એટલે કહી છીએ. પીડિત છીએ આ વરાળ છે બીજું કઈ નથી સાહેબ. હુંય ખેડૂત છું દાદા. બરાબર. હુંય ખેડૂત છું. પણ ઈ આપણે સીટ ઉપર બેહીને તો એ આપણે પછી અલગ થઈ જાય. અને મારા મૂળ મુદ્દો ઈ છે. મારા ખેતરમાં એમાં સાહેબ કહેવાનું એવું આવે જ છે. છે. અમે હુંય ખેડૂત છું. આ મર્યાદા તમે જાળવો ને એક મંડળીથી બીજી મંડળી આટલા કિલોમીટરના અંતરમાં બીજી મંડળી જાળવો તો બે નંબરના ધંધા ઓછા થાય એના માટેની એક પ્રોસેસ એટલે આ બધું છે બાકી કાંઈ નથી સાહેબ. ખરેખર છે સાહેબ પરિપત્ર અને ખોટા ગુનેગારો જાજા વધે નહીં. વસ્તીવાળા કેટલા કિલોમીટરનો પરિપત્ર છે? કેવી રીતે? ના. એમાં હાથમાં ડિસ્ટન્સ કેટલું હોવું જોઈએ? વિચાર કરો. ના, એટલે આનો ભોગ બને. મેં તમને કીધું ને કે મેં રિજેક્ટ પણ લગભગ ગઢવી સાહેબના સમયમાં રિજેક્ટ થઈ ગયેલી છે. ગઢવી સાહેબના સમયમાં જે reject તો પાછા જવાબ મને કાં નો દીધો? આજ જ તમે જવાબ દીધો. મને 10 દિવસનો ટાઈમ હા, આપ્યો. એને કાં જવાબ મને નો દીધા આજ લગી? મને 10 દિવસનો ટાઈમ આપ્યો. અને જો છે. આમાં તમે બધા જોઈ લો. આમાં miss- આ સાહેબના સ્વભાવના હિસાબે આમાં જાતું પડે. miscommunication એ જ થયું છે. દાદા પેલા જો એકલાય મને મળવા આવ્યો તો એમને જવાબ મેં પણ આ 2 વર્ષથી આવે છે કે 10 દિવસમાં 2 વર્ષથી આવે છે પણ જવાબ નહીં મળતો દાદાને મને આ કીધું, મને એક હું મારો અનુભવ કહું. હું આવ્યો સાહેબ તો મને કીધું મારાથી પતી જાય આમાં સાહેબ ઘણા જેવું છે. દરેક સરકારી કચેરીની અંદર સાહેબ કેવું હોય આ ક્લાર્ક કેવો મારે પતી જાય આ હવે તમારી જવાબદારી ક્યાં ગઈ કે આ આપણી કચેરીમાં જો ખોટા ડોક્યુમેન્ટ આપવામાં આવેલા છે એ બાબતે જો ડેરીની પણ ભૂલ નીકળતી હશે, બરાબર, તો એમાં પણ જો જે પણ વ્યક્તિને જવાબદારી નથી થતી હશે એને પગલાં લેવામાં આવશે. જો આની પર યોગ્ય કાર્યવાહી નહીં થાય તો આમાં હવે સ્ટેટ રજિસ્ટ્રાર જે છે એને પણ ફરિયાદ કરવામાં આવશે અને હવે ગામના પ્રથમ નાગરિક છે પણ છતાંય કોઈ સાંભળતું નથી જવાબ ન દે. કોઈ જવાબ